હવે જય જવાન જય કિસાન. જય જવાન જય કિસાન કેમ કહેવામાં આવે છે? કારણ કે અમે ટોલું ભરેલું લાયા હતા અને વરસાદ 4 દાડાથી ચીકો પસાડે હર્યો. એ ભરેલું ટોલું ઈટાનું ભરેલું ટોલું હોય તો નાખ્યું, ટોલું ફસી રહ્યું. બરાબર. હવે આખું ખાલી કરી નાખ્યું છે. એ કેમેરામેન ઓમર આખું ખાલી નાખ્યું. પણ મિત્રો તમે જ કહો કે હવે આખું ટોલું પહેરી ગયું છે. જુઓ આખું ટાયર બેરેંગા ઉતી અંદર પહેરી ગયું છે. અને આ મારે કોઠો ડ્રાઈવર આ રહ્યો ઘડીક તો ટ્રેક્ટર ઉપર ચડી જાય છે. મિત્રો તમે જ કહો કે હવે બીજા ટ્રેક્ટર વગેરે આ નેકળે ખરું? ચીકણવા છે. આખું ટોલું આટલે પહેરી ગયું છે. બેરિંગ ઉધી અંદર તે તરો અડી રહ્યો છે. અને આ કે હું કાઢી નાખું. એટલે આ છોકરા પાસે આખું આની ખાલી કરાયું. તમે જુઓ આ જુઓ આખું ખાલી કરાયું પણ ટોલું નેકળે બીજા ટ્રેક્ટર. કારણ કે ઓલી બાજુના કમાડિયા ખોલવાનો અમારો લોટ નથી, વાડ આવી ગઈ છે. અને આ છોકરાએ આખું ખાલી કરી નાખ્યું છે. અને મેં બાવળિયા કાપી આલ્યા. પેલું ફાટક કમાડું કાઢવા માટે મેં બાવળિયા કાપી આલ્યા પણ નેકળે એમ નહીં. અને તો યાર શું કે બીજું ટ્રેક્ટર નહીં લાવવું હોય તો નેકળી જાય. અલ્યા ભાઈ પલટી મરી જાય કોઈ બીજું. હવે તમારું કેવું શું છે? બીજું ટ્રેક્ટર લાવવું પડશે ને? લાવવું જ પડે ને ખાલી કરી. હા તારા આટલે ખરા ચાલુ વરસાદ છે આપણે બીજું ટ્રેક્ટર તમે લાવવા. આ બાજુથી હું તમને બતાડું છું, જોઈ લો. આ જો આખું ફસી રહેલું છે કે નહીં? આ જુઓ શું કરે છે? આ છોકરા અમારા મહેનત કરાવે છે. અને આ જો આ ચો પાવડો લઈને આવ્યો છે. જેટલું ખાલી કરી આ બધું તે ખાલી કરી નાખ્યું ને તો આખું ટોલું ફસી રહ્યું છે. ભર્યા ચોમાસા. અને બીજું ટ્રેક્ટર કે નથી લાવવું, બીજો ટ્રેક્ટર વગેરે નીકળે તો હવે બીજું ટ્રેક્ટર લેવા અમે જશે અને પછી બીજો વિડીયો બતાવશું તમને.